जो આપણે ગઈ કાલે લાસ્ટ લેક્ચરમાં લિંગ નિશ્ચય વિશે વાત કરતા હતા. આજે થોડુંક આગળ વધવાનું છે. એમાં આજે આપણે જોવાનો છે એક બીજો નવો મુદ્દો, મધમાખીમાં લિંગ નિશ્ચય. મધમાખીમાં લિંગ નિશ્ચયનો મુદ્દો આજે આપણે પહેલાં સમજશું. તો સૌથી પહેલાં મધમાખી જે છે, આપણે સામાન્ય રીતે લિંગ નિશ્ચય વિશે ગઈકાલે જે વાત કરી એમાં આપણે સંજ્ઞાઓ આપતા હતા, પહેલાં જનનિક બંધારણ આપતા હતા. અહીંયા આપણે રંગસૂત્રીય સ્વરૂપ પ્રમાણ આપણે જોવાનું છે થોડુંક. મધમાખીમાં જે નર હશે એ સિંગલ એન એટલે કે જેને આપણે કહીએ છીએ એકકીય હોય, એટલે કે હેપ્લોઇડ હોય, અને જે માદા હોય એ 2n એટલે કે દ્વિકીય હોય, એટલે કે જેને આપણે ડિપ્લોઇડ કહીએ. સાથે સાથે આની અંદર આપણે રંગસૂત્રીય બંધારણ પણ જોઈ લઈએ, કેટલા રંગસૂત્રો છે. તો નરની અંદર જે મુજબ આપણે વાત કરી એકકીય, એટલે એમાં 16 રંગસૂત્ર છે. હવે n આપણને મળી જાય તો એને ગુણ્યા 2 કરીને 2n મળી શકે. તો જો નરમાં 16 હોય તો માદામાં કેટલા થઈ જશે? 32 રંગસૂત્ર થઈ જશે. એટલે આના આધારે આપણે એમ કહી શકાય કે નરમાં 16 ને માદામાં 32, અથવા નર એકકીય અને માદા દ્વિકીય છે. હવે આપણે શરૂઆત કરીએ તો માદા જે છે 32 રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જે છે 16 રંગસૂત્ર ધરાવે છે. સૌથી પહેલાં શું થાય, જે માદા પાસે 32 રંગસૂત્ર છે અહીંયા પ્રથમ વિભાજન અર્ધીકરણ થશે. અર્ધીકરણમાં જે મુજબ આપણે જાણીએ છીએ સંખ્યા કેવી થઈ જશે? અડધી થઈ જશે. એટલે અહીંયા અર્ધીકરણની ક્રિયા થાય છે. આપણે થોડુંક લખી નાખીએ અર્ધીકરણ, એટલે આપણને ખ્યાલ આવે થોડુંક. ચલો, એટલે 32માંથી 16 બન્યા અર્ધીકરણના પરિણામે. હવે જે બીજા 16 છે જે નર પાસે છે, ત્યાં સમવિભાજનની ક્રિયા થાય છે. એનું બીજું નામ સમસૂત્રી ભાજન આપણે કહેશું, બરાબર? સમવિભાજન અથવા સમસૂત્રી ભાજન. તો હવે એમાં જોઈએ કે સમવિભાજનથી 16માંથી 16 જ બનશે. અથવા એનું બીજું નામ છે સમસૂત્રી ભાજન. તો 16માંથી 16 બન્યા. હવે માદા પાસે જે 32 રંગસૂત્ર હતા, જેની અંદરથી આપણે 16 બે એવા ભાગ પાડ્યા, આપણે કીધું અર્ધીકરણથી બને છે. એમાંના એક 16 અને અહીંયા આવેલા બીજા 16 બે ભેગા થઈને બનાવશે 32. હવે તમે જુઓ, 32 રંગસૂત્ર ધરાવતું ઘટક નર બને કે માદા બને? માદા બને. સરસ, ચાલો. તો આ બની ગઈ માદા. હવે માદા જે છે એ અર્ધીકરણ દર્શાવે છે. એટલે આની અંદર ફરી વખત આપણે વિચારીએ કે ભાઈ અર્ધીકરણ થાય છે તો અર્ધીકરણના પરિણામે કેટલા બનશે? 16 અને 16. અર્ધીકરણ. સામે ઉપર આપણી પાસે જે વાત હતી કે ભાઈ આ 16 એમને એમ છે, તો અહીંયા એક બીજી પ્રક્રિયા થાય છે કે જેના કારણે આ 16 સીધે સીધા અહીંયા આવી જાય છે, જેનું નામ છે અસંયોગી જનન, એટલે કે પાર્થેનોજીનેસિસ. સોળ આવ્યા. હવે ફરી વખત આ 16 અને આ 16 ભેગા થઈને શું બનાવે? 32. 32 પ્રકાર હોય તો એ શું બને? માદા બનશે. આ માદા બની. ફરી આ અહીંયાથી આગળ વધે, સમવિભાજન દર્શાવીને 16 કરી નાખે. અહીંયાથી પાછું અર્ધીકરણ થાય, 16 અને 16 બને. આ 16 અને આ 16 ભેગા થઈને શું બનાવે? 32 બનાવે, જેને આપણે નામ આપી માદા. બસ અહીંયા સુધી આપણે જે બુકમાં એક પેઢી આપી છે, આપણે 3 બની નાખી બેઠા બેઠા શાંતિથી. તો જે મુજબ હવે આપણે મુખ્ય મુદ્દાની વાત કરી કે આપણે અહીંયાથી શું તારવણી મેળવવા માગીએ છીએ. આપણને ટેક્સ્ટ બુકની અંદર છેલ્લે એક લાઈન આપી છે આમાં કે ભાઈ પુત્રને પિતા નથી પણ એના દાદા છે. એ આપણે કોન્સેપ્ટ સમજીએ. હવે સૌથી પહેલાં આપણે આ એક નરને ધ્યાનમાં લઈ કે શરૂઆતમાં એક નર હતો
એ નર દ્વારા મળતી સંતતિ બની માદા. એટલે નરમાં આપણે જાણીએ છીએ 16 રંગસૂત્ર છે, માદામાં 32 છે. આ માદા દ્વારા આ પાછો 16 ઘટક ધરાવતો નર બન્યો. નર 16 રંગસૂત્ર ધરાવતો. ખાસ ધ્યાનપૂર્વક ચાર્ટમાં આપણે જોઈએ તો જે આ નર છે એની સંતતિ બની માદા, એટલે આ બંને વચ્ચે સંબંધ શું થાય તો કે આ અત્યારે કદાચ આપણે પિતા ધારીએ ને તો આ એની શું બની ગઈ કહેવાય? પુત્રી બની કહેવાય. એનાથી આગળ વધીએ તો આ માદા જે છે એ આ નરને બનાવે છે. આ જે 16 રંગસૂત્ર ધરાવતો ઘટક જે છે એ કોણ છે? નર છે. તો તમે જોઈ શકો છો કે આ નરના પિતાશ્રી છે અહીંયા હાજર. ક્યાં છે? કોને દેખાય પિતાશ્રી? તો આના પિતા નથી, જો, કેમ કે એ બને છે શેમાંથી? અહીંયાથી આ નર આવ્યું, માદામાંથી નર બને છે. તમે ક્યાંય જોયું નર જોડાણો અને નર બન્યો? નહીં, ખાલી માદામાંથી બને છે અસંયોગી જનન દ્વારા. એટલે આપણે એમ કહી શકાય કે આ બનતી જે સંતતિ છે એના પિતા નથી. આ પહેલો પોઈન્ટ સાબિત કર્યો આપણે, પિતા નથી, કેમ કે અસંયોગી જનનથી બને છે. નંબર 2 ઉપર વાત કરીએ કે એની માતા છે અને માતાના એ પિતા છે, એટલે એ દાદા કે નાના તમે જે કહેતા હોય એ બરાબર. તો ધારી લ્યો કે આ બંનેનો સંબંધ જે છે એવો થાય કે આ એના બની જાય દાદા અથવા દાદાજી, અને આ બની જાય પ્રપૌત્ર, પુત્રનો અથવા પુત્રીનો પણ પૌત્ર એટલે પ્રપૌત્ર. સાબિત થઈ ગયું બરાબર, 2 વસ્તુ. હવે અગત્યની વાત, મધમાખીનો જે મધપૂડો હોય, મધપૂડો, એ મધપૂડાની અંદર 3 અલગ અલગ પ્રકારની માખીઓ હોય. 3 પ્રકારની મધમાખીઓ તમને જોવા મળે. એની અંદર સૌથી પહેલા નંબર ઉપર આપણે જોશું વંધ્ય કામદાર માખી. બીજા નંબર ઉપર જોશું નર ડ્રોન માખી. અને ત્રીજા નંબર ઉપર જોશું રાણી. વંધ્ય કામદાર માખીના નામ પ્રમાણે વંધ્ય એટલે પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતી નથી, બરાબર, એટલે પ્રજનનની ક્ષમતા નહીં ધરાવે. બીજા નંબર ઉપર એનું કામ ખાલી એક જ છે કે ફૂલોનો રસ એકત્ર કરશે. આની સંખ્યા ઘણી બધી હોય. નર ડ્રોન માખી આ ફળદ્રુપ્ત છે અને એનું કામ એક જ છે, રાણીને ફલિત કરવું. રાણી કોઈ પણ મધપૂડામાં એની સંખ્યા એક જ હોય, સંખ્યા એક જ હોય. આ અગત્યનો મુદ્દો, એક જ રાણી હોય. હવે રાણી જે છે એ આખા મધપૂડામાં આવેલી એકમાત્ર ફળદ્રુપ્ત અને પ્રજનનક્ષમ માદા છે. બીજું કે આ રાણી પ્રત્યેક પ્રજનન ઋતુએ એક વખત પ્રજનનની ક્રિયા થયેલી એની પ્રજનન ઋતુ આવે તો અંદાજે 2000 જેટલા ઈંડા મૂકે છે. આ 2000 ઈંડા એની અંદરથી બંને બની શકે. અગત્યની વાત એવી છે કે જો આમાંથી વંધ્ય અને રાણી આ બેમાં ફેરફાર કેવો, તો આ જે ઈંડા મૂકે છે એમાં જે માખીને અથવા જે મધમાખીને ખોરાકમાં રોયલ જેલી મળશે, જેને ખોરાકમાં રોયલ જેલી મળે એ પોતે રાણી બની જશે, બાકી બધી કામદાર. એ રાણી બને. હવે ઘણી વખત એવું થાય કે એક સાથે ઘણા બધા ડિંભીય સ્વરૂપમાં જે મધમાખી હોય અથવા ઈંડામાંથી નીકળે એ બધાને એક સાથે ઘણા બધાને રોયલ જેલી મળે, ખોરાકમાં ઘણા બધાને મળી જાય.
तो शुं थाय? तो एना करता आगळनी एक प्रक्रिया स्वार्मिंग प्रक्रिया अथवा तो एने वृद्धन प्रक्रिया पण कहेवाय। स्वार्मिंग प्रक्रिया शुं छे? तो कि ज्यारे एक करता वधारे राणीओ एक ज मधपूडामां होय त्यारे आ प्रक्रिया थाय के मधपूडामां ज्यारे एक थी वधु राणी हाजर होय त्यारे एक राणी सिवायनी बाकीनी बधी राणीओ मधपूड़ो छोड़ीने चाली जाय छे। अने नवो मधपूड़ो बनावे छे। आ क्रिया ने स्वार्मिंग प्रोसेस अथवा स्वार्मिंग क्रिया कहेवामां आवे छे। बराबर। जो हवे आपणे आगळनो मुद्दो जोईए, विकृति आगळनो टॉपिक छे आपणो। विकृति एनो अर्थ एवो थाय लक्षणोमां ओचिंतो अथवा तो आकस्मिक आवतो अनिच्छनीय फेरफार। तो एने आपणे विकृति कहेशुं। युगो द वीस नामना वैज्ञानिके आना विशेनो वाद आप्यो जेने विकृतिवाद कहेवामां आवे छे। अने आवी रीते विकृति विषे वात करेली के ओचिंतो अथवा तो आकस्मिक लक्षणोमां आवतो फेरफार जेने नाम आप्युं विकृति। हवे विकृतिना अमुक सामान्य आपणे प्रकारो 10 अलग अलग प्रकारो जे छे जोया छे। જોઈએ આપણે સૌથી પહેલા નંબર ઉપર છે દૈહિક પ્રકારની વિકૃતિ। દૈહિક વિકૃતિ જે છે એ શરીરના એટલે કે દેહના દૈહિક કોષોમાં થાય। શેમાં થશે? દૈહિક કોષોમાં થાય। હવે આજે વાત કરીએ છીએ દૈહિક વિકૃતિની, એ વારસાગત નથી, કેમ કે દૈહિક કોષો જે છે એ વારસાગમનની ક્રિયામાં ઉપયોગી નથી। એટલે આ જે છે એ વારસાગત નથી, એટલે કે પિતૃઓમાંથી બાળ પેઢીની અંદર આવા લક્ષણો ઉતરી આવતા નથી। નંબર 2 ઉપર જનીનિક વિકૃતિ। તો આ જે વિકૃતિ વિશે વાત કરીએ છીએ આપણે એ જનન અધિચ્છદના કોષોમાં થાય। जनन अधिच्छेदना कोष એટલે આપણે સમજી શકીએ છીએ કે જ્યાંથી આપણે જન્યુઓનું સર્જન કરીએ છીએ, નર જન્યુ માદા જન્યુ 2n હોય, દ્વિકીય હોય। બરાબર। ઉદાહરણ તરીકે શુક્રજનક કોષો અથવા શુક્રસર્જક કોષો। તો આવા બધા જનન અધિચ્છેદના કોષોમાં થાય। 2n પ્રકારનો એમનો જનીનિક પ્રકાર હોય, દ્વિકીય હોય। અને આ જે છે જ્યારે વિકૃતિ થાય તો આ વિકૃતિ જે રહી એ વારસાગત વિકૃતિ છે, એટલે આ વારસામાં ઉતરી આવે। પછી છે જન્યુજ વિકૃતિ। જન્યુઓ કે જે લિંગી પ્રજનન માટે જરૂરી છે, ગેમેટ્સ, એની અંદર થાય। એટલે જન્યુઓમાં સર્જાતી અથવા તો જન્યુઓમાં ઉદ્ભવતી વિકૃતિને જન્યુજ વિકૃતિઓ કહે છે, જે પોતે પણ વારસાગત હોય, કેમ કે જન્યુઓથી જ સંતતિ બનશે। બરાબર છે। नेक्स्ट पॉइंट फलितांडीय विकृति। हवे जन्युओनी अंदर विकृति है, चालो आपणे धारीए छे। हवे आ जन्युओ जोड़ाय छे, युग्मनज फलितांड जायगोट बनावे, तो एनी अंदर जे विकृति आवे एने आपणे नाम आपशुं फलितांडीय विकृति। एटले के फलितांड अथवा तो युग्मनजमां उद्भवती विकृतिने फलितांडीय विकृति कहे छे। नेक्स्ट प्रभावी विकृति। प्रभावी अने प्रच्छन्नजन्यनो आवा बे शब्दो आपणे भणी गया छे शरूआतमां। प्रभावी एटले जे पोतानी असर व्यक्त करे अथवा दर्शावे। तो प्रभावी घटको अथवा प्रभावी जनीनोनी अंदर सर्जाती विकृति। ए रीते प्रच्छन्नमा प्रच्छन्न जनीनो
માં સર્જાતી વિકૃતિ। વિપરીત ક્રમ વિકૃતિ જે જનીનોના બંધારણીય ઘટકો છે, જેમાં ક્રમ ચોક્કસ રંગસૂત્ર પર જનીનોના આવેલા છે, એ ચોક્કસ ક્રમમાં ફેરફાર થાય, ચોક્કસ ક્રમમાં ફેરફાર થાય, આ ભાગ્યે જોવા મળતી વિકૃતિ છે, રેર કેસમાં। સ્વયંભૂ આપમેળે ક્રિએટ થાય, આપમેળે સર્જાતી વિકૃતિ। વિકૃતિને સ્વયંભૂ વિકૃતિ કહે છે। કુદરતની અંદર જે પણ કાંઈ વિકૃતિઓ સર્જાય છે એ બધી મોટા ભાગની આવી જ વિકૃતિ છે। કુદરતમાં સર્જાતી મોટા ભાગની વિકૃતિઓ આ પ્રકારની છે। પ્રેરિત વિકૃતિ, તો પ્રેરિત વિકૃતિ એમને એમ ન બને, પણ કોઈ પ્રેરક હોય કે જે ખરેખર મ્યુટાજન્સ વિકૃતિ પ્રેરનાર ઘટકો હોય એની હાજરીના કારણે થાય। વિકૃતિ પ્રેરનાર ઘટકોની હાજરીના કારણે પ્રેરાય। તો એવા કયા ઘટકો છે કે જે વિકૃતિ જે છે એ પ્રેરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે? તો એવા પ્રેરક ઘટકોની વાત કરીએ તો એની અંદર આયોનાઇઝિંગ રેડિયેશન, મસ્ટાર્ડ ગેસ અથવા મસ્ટાર્ડ વાયુ, કોલ્ચિસિન જે થયું ને કોલ્ચિસિન, એ કોષ વિભાજનની પ્રક્રિયાને અટકાવી દે, જ્યાં કોષો વિભાજન પામતા અહીંયા ચોંટાડી દે, બરાબર। એટલે કોલ્ચિસિન પણ વિકૃતિ પ્રેરક છે। આના સિવાય નાઇટ્રસ એસિડ અમુક અંશે, રેડિયો એક્ટિવ તત્વો, આ બધા જે છે એ પ્રેરક તરીકે કામ કરે, એની પ્રેરિત વિકૃતિ જે છે એને સર્જે। છેલ્લે જૈવ રાસાયણિક વિકૃતિ, આપણા શરીરની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે, એમાંની એક એટલે ચયાપચય। તો આ શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અસર કરે। પ્રક્રિયાને અસર કરે અને ખાસ કરીને આ વિકૃતિ ચયાપચયકો ની ખામીના કારણે થાય। ચયાપચયની ક્રિયા માટે જવાબદાર ઘટકો ચયાપચયકોની ખામીથી થશે, બરાબર। જો આપણે એક અન્ય પ્રકારની વિકૃતિ જોવાની છે, રચનાત્મક ખામીઓ અથવા તો રચનાત્મક અનિયમિતતા। રચનાત્મક અનિયમિતતા શું છે? તો કે ભાઈ જે રંગસૂત્ર છે એના બંધારણમાં અથવા તો એની રચનામાં કંઈક ફેરફાર આવે છે, એ રચનાત્મક ખામી છે। રંગસૂત્રના બંધારણ અથવા તો એની રચનામાં આવતો ફેરફાર દર્શાવે છે। ત્રણ પ્રકારો આપણે એના સમજવાના છે। ત્રણ પ્રકારો સમજશું આપણે। એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું લોપ। લોપનો અર્થ થશે ગુમ થઈ જવું, અદૃશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું, ગુમ થવું અથવા તો અદૃશ્ય થવું એટલે લોપ। હવે એમાં શું થાય છે? જો ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ સામાન્ય રંગસૂત્ર છે આવું, આ રંગસૂત્ર ઉપર અહીંયા આવેલું છે સેન્ટ્રોમિયર, બે સાઈડ ભુજાઓ છે। તો શું થાય છે કે ઉદાહરણ તરીકે અહીંયા આવેલા જનીનો આ મુજબ છે, A B C D E F G H I।
હવે આમાંથી કોઈ પણ જનીન બેઝની જોડ ઉદાહરણ તરીકે આ સી અને ડી જે છે એ નીકળી જાય એટલે કે ગુમ થઈ જાય, અદૃશ્ય થઈ જાય, તો હવે બંધારણ કેવું બનશે? એ બી ઈ એફ જી એચ આઈ. તો પહેલી જે પરિસ્થિતિ આપણે દર્શાવેલી એ સામાન્ય પરિસ્થિતિ હતી અને બીજામાં આપણે એવું દર્શાવીએ છીએ કે અહીંયા લોપ થાય છે, તો લોપની અંદર આવું રહેશે. બીજા નંબર ઉપર આપણે વાત કરીશું દ્વિકૃતિ વિશે, બે બનવાની ક્રિયા. તો અહીંયા શું થાય કે ભાઈ દ્વિકૃતિ એટલે ડબલ થવું, બે ગણું થવું અથવા તો બેવડાવવું. ચાલો હવે આપણી પાસે આવી રીતે કોઈ સામાન્ય એક રંગસૂત્ર છે. તો પહેલા રંગસૂત્ર ઉપર થોડીક નજર કરીએ. બધામાં પહેલાં આપણે, બાકીના તો ધીરે ધીરે બીજા સમજતા જશું. એમ પહેલું આપણે સામાન્ય પરિસ્થિતિ માટે વાત કરીએ. સામાન્ય પરિસ્થિતિ માટે તો અહીંયા ઉદાહરણ તરીકે આ રીતે જનીનો આવેલા છે એ બી સી ડી ઈ એફ જી એચ. તો આમાંના કોઈ પણ ઘટકો, ફોર એક્ઝામ્પલ કે સીડી જ છે એ ડબલ થાય છે, તો એ ત્રણ અલગ અલગ રીતે ડબલ થઈ શકશે. જે આપણે કીધું છે અનુબદ્ધ રીતે, ઉલટું અને સ્થળાંતરિત થઈને. પહેલાં આપણે અહીંયા જોશું અનુબદ્ધ રીતે કેવી રીતે એ થાય છે, બીજા નંબર ઉપર ઉલટું કેવી રીતે એ આવી શકે છે, અને ત્રીજા નંબર ઉપર એ કેવી રીતે સ્થળાંતરિત થઈ શકે છે. તો જો અહીંયા આપણે સીડી જે છે સિક્વન્સ છે સી અને ડી, જો એ સિક્વન્સ મેન્ટેન રહે એટલે કે સીડી અને સીડી ઈ એફ જી એચ, તો જો અહીંયા પહેલામાં આપણે સામાન્યમાં જોયું હતું એક જ સીડી હતું, અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે સીડી છે, તો એ અનુબદ્ધ થયું કહેવાય. ઉલટામાં શું છે તો કે આપણે વાત કરી હતી સીડી બેવડાઈ છે, તો એ બી સી ડી ડી સી ઈ એફ જી અને એચ. તો અહીંયા જે સીડી જે છે એ સીડી અહીંયા ઊંધું ગોઠવાઈ ગઈને ડીસી બનાવ્યું છે, બરાબર. તો એને ઉલટું કહેશું. સ્થળાંતરિત એટલે શું? તો આ જે ડબલ થાય છે, ફોર એક્ઝામ્પલ એ બી સી ડી ઈ એફ જી એચ સી ડી, જે સીડી અહીંયા એક હતું એ થઈ ગયું ડબલ અને તે વયું ગયું છે છેડે, કોઈ પણ જગ્યાએ પોતાનું સ્થાન બદલી શકે એટલે નામ આપી છે આપણે સ્થળાંતરિત. લાસ્ટ ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ ઉત્ક્રમણ વિશે. ઉત્ક્રમણ, તો ઉત્ક્રમણ જે છે અલગ અલગ અવસ્થાઓ છે. પહેલી અવસ્થાનું નામ છે મૂળ અવસ્થા અથવા તો મૂળ સ્વરૂપ. બીજા નંબર ઉપર છે લૂપ બનવું. ત્રીજા નંબર ઉપર છે લૂપ તૂટવું અને ચોથા નંબર ઉપર છે પુનઃ જોડાણ અથવા પુનઃ નિર્માણ. તો જો શું થાય છે આની અંદર એની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક આવી રીતે રંગસૂત્ર છે. એ રંગસૂત્રની અંદર આ સેન્ટ્રોમિયર છે, આવી રીતે એની ઉપર જનીનો ગોઠવાયેલા છે એ બી સી ડી ઈ એફ જી અને એચ. તો આ જે છે એને આપણે નામ આપશું મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપની અંદરથી આ જે રંગસૂત્ર છે એમાં લૂપ બને. લૂપ એટલે ગૂંચળું, તમે સમજો છો એવી રીતે. તો અહીંયા લૂપ બનશે આવી રીતે. તો હવે જે લૂપ બને છે એ લૂપમાં શું થાય કે ભાઈ ઘટકો આડાઅવળા ગોઠવાય. એટલે ફોર એક્ઝામ્પલ એ અહીંયા છે, બી અહીંયા ચાલ્યું ગયું છે, સી અહીંયા ચાલ્યું ગયું, ડી ઈ એફ જી એચ. તો લૂપ બનવાની ક્રિયા એટલે કે અહીંયા બીજો મુદ્દો લૂપ બનવું. ચાલો લૂપ બની ગયું છે, પછી આ લૂપ પોતે તૂટી જાય, બ્રેકડાઉન થશે.
ફોર એક્ઝામ્પલ કે આ તૂટી ગયેલું લૂપ આપણે જોઈએ છે. આ લૂપ જે છે એ તૂટી ગયું છે. અહીંયા રંગસૂત્રો છે એ, પછી અહીંયા આવશે બી, અહીંયા આવશે સી, અહીંયા આવશે ડી, ઈ, એફ, જી, એચ. નંબર 3, લૂપ તૂટવું. ચલો, લૂપ તૂટી ગયું છે. પુનઃ જોડાણ એટલે ફરીથી આ લૂપ જોડાય છે. જેવી કન્ડિશનમાં છે એવી જ કન્ડિશનમાં જોડાઈ જશે લૂપ, બરાબર. તો શરૂઆતમાં શું આવે છે? સી આવે છે, તો સી સૌથી પહેલાં રહેશે અને બી જે છે થોડું પાછળ વયું જશે. એટલે આ રીતે બનશે એ, પછી આવી જશે પહેલાં બી હતો પણ લૂપ ફરી ગયું એટલે અહીંયા શું આવી જશે? સી, બી, ડી, ઈ, એફ, જી, એચ. એટલે આને કહીશું પુનઃ જોડાણ અથવા પુનઃ નિર્માણ. તો આના કારણે જે લક્ષણનું અભિવ્યક્ત કરતા જનીનો છે એમના સ્થાનમાં શું થાય છે? ફેરફાર આવે છે. છેલ્લા 2 મુદ્દા જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ સમજી લઈએ ઉદાહરણ સાથે. પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન શું છે? જો એક જ બેઝ પેરમાં અથવા બેઝ યુગ્મમાં ફેરફાર આવે અથવા તો એ દૂર થાય તો પોઈન્ટ મ્યુટેશન થાય. જ્યારે 2 કે તેથી વધુ બેઝ યુગ્મમાં દ્વિકૃતિ અથવા તો દ્વિગુણન કે લોપ આવે તો એને આપણે નામ આપશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. જ્યારે ફ્રેમ શિફ્ટ જે મ્યુટેશન છે એનું ઉદાહરણ છે સિસ્ટિક ફાઇબ્રોસિસ.